બહુ દુનિયામાં પૈસા પડ્યા છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ, સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ગેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને વહુ આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું મારે? અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કાંઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણા તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે, સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે બોલો? મને આ આપણો દાખલો લ્યો ને, તમારું મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકે કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે. પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે ધારો સાંટો નથી પડતો. નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાફડો ફાટ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી? આપણા ગઢા એટલું નહોતું કરી શકતા હતા. તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કંઈક ભોગ આપતા હોય હહોની રીતે. તો મને એમ થાય ખરું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કઈ નહીં, પણ આ સે અહીંયા તું ભોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને, એટલે કાંઈક માથાકૂટ વાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કંઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે, નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કરમની વાતો કરે, કરમ આમ ને કરમ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે, શું કરમ કરવા? કરમ મને આમાં ટપા નથી પડતા. આ તો આપણું ચામ હાલ્યું એ આપણને નથી ખબર. આ તમને ખુલાસો કરીને કહી દઉં, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કરમમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી. કારણ કે બધા નથી કે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. એટલે કાલની ખબર છે તમને, કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને? જ્યાં ભવની ખબર કોઈ નહીં. તો કાલની ખબર ન હોય ને ભવની હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણ આ ભવ મોળો છે, આ ભવમાં શું ઘટે છે?
હા, આવી સપ્તાહ હાલતી હોય, લ્યો ખાવાનું મફત, ગાડલાય મફત, ચાય મફત, હુવાનું મફત, લ્યો કાંઈ જોતું જ નથી. સાતુડા આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જુઓ 10 કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા દી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું વાપડ્યા રહ્યો. બોલો હિલોળા નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બેહતી ભજન શું છે યાર. અરે આટપટી વાત છે. અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં, સાધુ સિવાય સમજાય નહીં, સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી. આ પૈસા વાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે. લ્યો શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી. એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે. મરી જાઓ એકચ્યુઅલી ના દીકરાઓ. આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ શિવ એક નો થાય. લખવું હોય તો લખી લેજો. કોઈ જો કહેતું હોય પૈસા વાળા કેટલા વીઆઈ ગયા બાપુ કોઈ ઓળખે છે? આ નરસિંહ મહેતા ને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે? શું કામ યાદ કરવા પડે છે? ને કે કરોડપતિના છોકરા કેટલા વીઆઈ ગયા કોઈ નથી યાદ કરતું. તાવડા થઈ ગયા ઈવડે એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવશો તમે 5-10 મણ દાણા મોકલાવી. પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધાને યાદ કરવા પડે. એવા મહાપુરુષોની આ ધરતી છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો. તમે જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને પૈસા દઈને હાસું નથી ખાવા દેતા, આ મફત ખાવા દે. બોલો ઈ દેશ છે આપણો, ઈ ધરતી છે. અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની માથે. પણ કુટુંબની એકતા તો પેલા જોઈને રામ. મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો, વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેઇન મુદ્દો મા બાપની સેવા કરજો. બસ બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો, પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમદામ ને ઠામ છે પણ અંદર ભડકાશે. એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે ઈ કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન થાય. હું તો જ્યાં જાઉં ને આ બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે, ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ. તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને એ દીકરીઓ છે બાપુ. માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે. પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું? હા મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ. જો આની કિંમત ન ઘટાડવી હોય તો આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડિયું મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને
અંદરથી બાપુ આત્મો કકળે છે, ઘરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે. પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાંડલા ઓલા નખ લીલા હોય, કપાળમાં સાંડલો લીલો, માથે હેથો લીલો, આપણને દેખા ધરોડી ઉગી લાગે. લીલા હેથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપકેરો. કાળા સાંડલા ની કોઈને આશા હોય? અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી. દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જઉં ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માનો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું. કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માનસ જો કેવડો બાપો ત્યાગ કહેવાય, કેવડો માનું સમર્પણ કહેવાય. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો? અંજની નો. કર્ણ કોનો? કુંતી નો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈ નો. ગાંધીજી કોનો? પુતળીબાઈ નો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે. પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય એ માવડીઓને ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી હતી. ઘોડા રાખતા હોય ને ખબર હોય બાપુ 10 ગૌ ઘોડા ઉપર જાવ ને, હેઠા ઉતરો તો આમ કેડે હાથ દેવા આપણે થાકી જ્યા. ઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ કાપી છે. માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો. અને જંગલમાં પછી જયારે એની વેદના માપ પાર થઈ ને પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, શિવાલયમાં બાપુ માંડ માંડ પૂગી. ત્યાં દીકરાનો જન્મ થયો અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું. કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આવી કુમારી માને હોવી જોવે. ભલામણા વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. મેં આવડી આ વાત કરી ને, અને મને 2-4 ભાઈઓ કોમેન્ટમાં મોબાઈલમાં, જોકે મારે કોમેન્ટની જરૂર જ નથી. આ તમને કહી દઉં, મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતાય નહીં. મારા મોબાઈલ મારા વિડીયો જોવાય જોજો, ન જોવો મારે કોઈ કાંઈ કામ જ નથી. સારું લાગે રાખો, ન સારું લાગે પડ્યું રહેવા દો. મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી. મને ભગવાને હું હાશમી ન કહું એટલું આપ્યું છે. આ બધા મારો ડાયરો પૂછો તમે. મારી પાસે જમીન જાગીર, ગાયો ભેંસું, ઘોડા બધું છે, કાંઈ ઘટતું જ નથી. આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા? એમાં શું આવે? 500 રૂપિયા આવે તો એમ કે તમારે એટલા કાગળિયા કરવાના, ના સહી કરવાની, ના આધાર કાર્ડ દેવાનું, ચૂંટણી કાર્ડ દેવાનું, ફોટા દેવાના. હવે આ ગજમારી કરવી એના કરતા એમ કહેવાય કે તું જ વાપરી નાખ ને મજા કરીને. એ કોમેન્ટ 2-4 આવી હતી ને, એ કે આ તમે કહો છો કે વહુ ને હારો બે ભાગા પાણીપુરી ખાય, તો કે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી ન ખાય. તમને લાગે હે અત્યારે વહુ હારો? ભલે હું એવું નથી કહેતો, આ લાજ નીકળી ગઈ છે, અત્યારે લાજ કાઢતા નથી કોઈ. એટલે સસરા હોય એ વહુ પાસે પાણી મગાવતા હોય, વહુ એ સસરાને બોલાવતા હોય, આપણે રાજી છે, એમાં મને કઈ વાંધો નથી. પણ હું કહેવા એ માગું છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય દીકરી ઘોડે રાખે વહુ ને? તમને લાગે છે કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી. ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢા એવા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી. કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાવ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે.
સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મળ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી થોડી ભણી જાય છે ને તે બહુ હામું નથી તકાતું. બોલ એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું